હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ. કેમ છો મારા વહાલા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ? મજામાં ને? બસ એવું જ રહેવાનું છે, મસ્ત રહેવાનું છે, મજામાં જ રહેવાનું છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આજે શું શીખવાડવાના છો? બસ આજે કંઈક મસ્ત કરવાના છીએ. જય દ્વારકાધીશ. કેમ છો મેમ? મજામાં? તબિયત સારી છે? હા, તબિયત પણ સારી છે અને હું પણ મજામાં છું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મસ્ત કરવાના છે. જય દ્વારકાધીશ. કેમ છો? એકદમ મજામાં. રાધે રાધે. જય ઇંગ્લિશ. હાઉ આર યુ? વેરી ફાઇન ઋત્વી બેટા. થેન્ક યુ સો મચ ફોર યોર ગ્રેટ કેર. ધ્રુવી મેમ કેમ છો? મેમ જય શ્રી કૃષ્ણ. હા બેટા, જય શ્રી કૃષ્ણ. એકદમ મજામાં. હર હર મહાદેવ, હર હર મહાદેવ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જય દ્વારકાધીશ. જય 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 જય. મજામાં? હા, એકદમ મજામાં. पता नहीं किस रूप में आकर नारायण मिल जाएंगे, निर्मल मन के दर्पण में तू राम के दर्शन पाएगा. पता नहीं किस रूप में आकर નારાયણ મિલ જાએગા. હા, ખરેખર બહુ મસ્ત છે મેમ. બેસ્ટ સાયન્સ પ્રોજેક્ટ કહો ને? હા, આ તો તમે રોંગ નંબર ઉપર સવાલ પૂછી લીધો. આ સવાલ તમે પૂછજો સાયન્સના સાહેબને જ. છે બેસ્ટ પ્રોજેક્ટ આઈ થિંક તમને એ જ કહેશે. અને યાર યુટ્યુબમાં સર્ચ કરો, સેલ્ફ સર્ચિંગ કરો યાર. હંમેશા તમે ડિપેન્ડેડ રહો છો. સેલ્ફ સર્ચિંગ કરો, સેલ્ફ શોધ કરો, સેલ્ફ એનાલિસિસ કરો. આખિરકાર કોઈકને કહેવા તો થાય ને કે ભાઈ મેં જાતે કર્યું છે, મેં જાતે સર્ચ કર્યું છે, મેં જાતે ટોપિક શોધ્યો છે, કોઈની હેલ્પ નથી લીધી, કોઈની મદદ નથી લીધી. પૂરેપૂરું નામ તમારા ઉપર આવશે, પૂરેપૂરો શ્રેય તમારા હિસ્સામાં જશે, હે ને? ગૂગલ બાબા કી જય, ગૂગલ બાબા કી જય. હા, નો ડાઉટ કે સરને પણ પૂછવાનું. બુકમાંથી પ્રોજેક્ટ કર્યો હતો, બુકમાંથી પ્રોજેક્ટ કર્યો હતો. ગ્રેટ. ધ્રુવી મેમની જય. અચ્છા, તમારે હેન્ડ રાઇટિંગ નોટ મૂકવાની હતી, મૂકી નહીં, પ્લીઝ રિપ્લાય. હેન્ડ રાઇટિંગ નોટ WH ક્વેશ્ચનની આપણે મૂકી દીધી હશે. તમારો જે WH ક્વેશ્ચનનો જે પહેલો લેક્ચર છે વિદ્યાકુલમાં, એમાં તમને મળી જશે WHની. હજી WHની તૈયાર થઈ છે અને બીજી છે કંઈક તમારી રિપોર્ટેડ સ્પીચની. આ બે હેન્ડ રિટન નોટ જે છે એડવાન્સમાં છે. એમાં હા, હજી હમણાં 10મા વાળામાં હું કહીને આવી હેન્ડ રિટન નોટ્સ વિશે. તમે એક વાત સમજી લો, તમારી ક્લાસ નોટ જે છે ને એ જ તમારી હેન્ડ રિટન નોટ છે. દેર ઇઝ નથિંગ મચ ડિફરન્ટ બિટવીન ક્લાસ નોટ ઓર હેન્ડ રિટન નોટ. બિકોઝ જે વસ્તુ તમને હેન્ડ રિટન નોટમાં આપવામાં આવે છે એ જ વસ્તુ તમને ક્લાસ નોટમાં આપવામાં આવે છે. કંઈ નવું છે નહીં. બસ હા, એમાં એક જ વસ્તુ નવી છે. આ PDF ફાઇલ ક્લાસ નોટ જે છે તમને આડા વર્ઝનમાં મળે છે, જ્યારે પેલું તમને ઊભા વર્ઝનમાં મળે છે. દેટ્સ ઇટ. તમે જે હેન્ડ રિટનની નોટની પાછળ ઉપાધિ કર્યા જ કરો છો, ચિંતા કર્યા જ કરો છો, અને એમાં ને એમાં તમારું માઇન્ડ જે છે, માઇન્ડની જે એનર્જી છે, એનર્જી વેસ્ટ કર્યા કરો છો, એના કરતાં ફોકસ તમે ક્લાસ નોટમાં રાખો યાર. હેન્ડ રિટન તમને મળવાની હશે એ સમયે તમને મળી જ જશે, બરાબર છે? પણ એ હેન્ડ રિટન નોટમાં હજી પણ હું તમને કહી દઉં, હું જે હેન્ડ રિટન નોટ બનાવીશ અથવા તો વિદ્યાર્થીઓ જે તમને મને બનાવીને જે શેર કરે, હું ખાલી એમાં ફર્સ્ટ પેજ એડ કરી દઉં. અત્યારે 10, 11 અને 12માં એમ જ ચાલે છે. હેન્ડ રિટન નોટ જે છે, સ્ટુડન્ટ સારા અક્ષરે, કોઈ એક સ્ટુડન્ટ સારા અક્ષરે લખીને આખો ટોપિક ચાલી જાય, પછી એ વિદ્યાર્થી સારા અક્ષરે લખીને પછી એની PDF ફાઇલ બનાવીને મને શેર કરે, અને પછી હું એમાં એડિટિંગ કરું, એમના કલર્સ ને બધું ટોન જે છે એ વ્યવસ્થિત કરું, પેજ આડાહોળું હોય તો એને સીધું કરી નાખું, એક સરસ મજાના ડિઝાઇનમાં એમને ફિટ કરી દઉં, અને પછી એની ફરીથી PDF ફાઇલ બનાવીને પછી હું એમને શેર કરું, બરાબર છે? એટલે એ PDF ફાઇલ જે છે બાકીના વિદ્યાર્થીઓ સુધી પહોંચે. એટલે ક્લાસના લેક્ચરમાં અને હેન્ડ રિટન નોટમાં કોઈ ડિફરન્ટ નથી, ઇંગ્લિશમાં તો કોઈ જ નહીં. બિકોઝ હેન્ડ રિટન નોટ મતલબ કે વિદ્યાકુલમાં હેન્ડ રિટનનો પર્પઝ શું હતો કે વિદ્યાર્થીઓ સુધી એક નોટ પહોંચે કે જેથી એને સ્ટડી કરવામાં સારું પડે. તો હવે હું મારા હાથથી કોઈ નોટ બનાવું તો એ મારી ભાષામાં જ હોય, મેં એકદમ શોર્ટ વર્ડ એમાં યુઝ કરેલા હોય, મેં એમાં ટેબલ ડ્રો કર્યું હોય. હવે તમે તમારી રીતે કંઈક લખો છો, શોર્ટમાં લખો છો, એકદમ ટૂંકા અક્ષરમાં લખો છો, તો એ કોને સમજાય? માત્ર ને માત્ર તમને સમજાય, સામેવાળી વ્યક્તિને સમજાય. ઘણામાં એવા અનુભવવાળા વિદ્યાર્થીઓ હશે કે જેમના અક્ષર ડોક્ટર જેવા નીકળતા હોય, એ અક્ષર કોઈ વાંચી ન શકે પણ એ પોતે વાંચી શકે કે એને પોતે હું લખ્યું છે. ટીચર ભલે ચનું ય કરી નાખે, યનું ચ કરી નાખે, મનું ય કરી નાખે, મનું ચ કરી નાખે, કનું હું કરી નાખે, ફ કરી નાખે, ડનું ટન, ઢનું ઢન, ખબર નહીં હું થઈ જાય,
પણ તમે હાળા એ વાંચો ને તો તમારાથી હરખું જ વાંચાય, કારણ કે એ તમે લખ્યું છે એટલે તમે જ વાંચી શકવાના. એટલે હેન્ડ રિટન નોટ પણ એ જ હશે કે જે અમે તમને ક્લાસમાં ભણાવશો, કારણ કે અમે કોઈ હેન્ડ રિટન નોટ બનાવીએ છીએ તો એ પહેલાં મારે તમને સમજાવી તો પડશે ને. એટલે કોઈ જાજો ડિફરન્ટ નથી. અને તમે પણ જો નોટ બનાવો છો ને તો એમાં તમારું નામ લખવાનું. એક વિદ્યાર્થી છે, તમારી પાસે જ્યારે WH ક્વેશ્ચનની નોટ પહોંચે ને ત્યારે તમને કદાચ એમાં નામ જોવા મળશે. જો એ છોકરીની હશે તો એમાં નામ શું લખેલું હોય ખબર છે? એમાં નામ લખેલું હોય એક તો આ રીતે, બરાબર છે? કંઈક શું લખેલું હોય એમણે સૌથી પહેલાં તો એમણે લખ્યું હોય કંઈક લખ્યું હતું, શું લખ્યું હતું? હા, ટીચિંગ બાય ધ્રુવી મેમ, ડેશ કરીને શું લખ્યું હતું એને? ધ્રુવી મેમ. અને પછી નીચે એનું નામ પણ લખ્યું હતું કે રિટન બાય માનસી લકુમ. મને એનું નામ બહુ સારી રીતે યાદ છે બીકોઝ એમણે નોટ બહુ મસ્ત બનાવી હતી અને બાકીના વિદ્યાર્થીઓને પણ એ નોટ બહુ ગમી હતી, એટલે એમનું નામ મને બહુ સારી રીતે યાદ છે. 12મા ધોરણની સ્ટુડન્ટ છે અને નોટ બહુ મસ્ત બનાવી છે. રિપોર્ટેડ સ્પીચની એટલી મસ્ત બનાવી છે. તો આવી રીતે એમને કર્યું હતું, કારણ કે મેં જ સજેસ્ટ કર્યું હતું કે તમારી નોટ છે તમારે એમાં નામ લખવું જ જોઈએ. હાલાકી મેં એમને મારું નામ એમાં એડ કરવાનું નહોતું કીધું, કારણ કે મેં તો ખાલી ભણાવ્યું છે અને મહેનત જે છે એમણે કરી હતી. એટલે એમણે આ રીતે નામ પણ લખ્યું હતું, કારણ કે બુક તમારી છે તો નામ પણ હોવું જોઈએ, પેજે પેજે તમારું નામ હોવું જોઈએ. પહેલાંનો જમાનો એવો હતો કે જ્યાં તમે કર્મ કરતા હતા તો એ કર્મ ઓટોમેટિક લોકોની સામે આવી જતું હતું. પણ હવે તમે જે પણ સારા કર્મ કરો છો એ કર્મ તમારે લોકોને કહેવા પડશે કે ભાઈ હા હું પણ કંઈક કરું છું, બરાબર છે? એવી રીતે સમજાય છે? ચાલો, ટુમોરો નામ. ટુમોરો મેમ 3 તારીખે એક્ઝામ છે, ચેપ્ટર કઈ રીતે ચાલશે? બીજા ચાલી જશે, શું કામ ચિંતા કરે છે યુવરાજ બેટા? ઉપાધિ કરી નાખ્યા નહીં ખાલી ખોટા. 3 ચેપ્ટર તો ચાલી ગયા છે. 1 થી 6 ચેપ્ટર તમારે એક્ઝામમાં હોય છે, બાકીના 3 બાકી છે. ગ્રામરનો આપણો ફંક્શનનો ટોપિક ચાલે છે અને પૂરો થતા જરીએ વાર નહીં લાગે. ચાલો જોઈએ, આપણે રિવિઝન માટે પણ સમય બચી જશે. ચાલો, ફંક્શન આપણે રિવાઇઝ કરી લઈએ. કેટલા ફંક્શન કઈ રીતે પૂછાય? 2 રીતે પૂછાય. એક તો મેચ ધ ફોલોવિંગ, બીજું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આવી રીતે 2 રીતે તમને ક્વેશ્ચન પૂછાય છે, રાઈટ? પછી જોઈએ આપણે, ફર્સ્ટ મેં તમને એબિલિટી વિશે સમજાવ્યું હતું. કેન અને કુડ જે છે એમના કીવર્ડ છે. ત્યાર પછી પોસિબિલિટી, તો પોસિબિલિટીમાં તમને કીવર્ડ તરીકે મે અને માઇટ આપેલું છે. દેન થર્ડ છે નેસેસિટી. નેસેસિટીમાં આવશે મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ જેવા શબ્દ. નેક્સ્ટ નંબર 4 પર ઓબ્લિગેશન. ઓબ્લિગેશન મતલબ કે સૂચન થશે, તો એમાં આવશે શુડ અને આઉટ ટુ. આવું આપણે કંઈક લાસ્ટ સેશનમાં જોયું હતું કે નહીં? હાલો, ધ્યાન રાખ્યું હશે, એમને ખ્યાલ હશે, રાઈટ? લાસ્ટ મતલબ કે આપણા પ્રીવિયસ જે લેક્ચર છે એ લેક્ચરમાં. ત્યાર પછી ઇન્ક્વાયરી એઝ અ નેચર પણ આપણે જોયું હતું કે જેને બીજા શબ્દમાં સિકિંગ ઇન્ફોર્મેશન કહેવાય છે. એમના અલગ અલગ પ્રકાર પણ છે, જેમ કે આસ્કિંગ અબાઉટ નંબર, આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી, આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન, આસ્કિંગ અબાઉટ પોઈન્ટ ઓફ ટાઈમ. નંબર કોને કહેવાય? તો હાઉ મેનીથી શરૂઆત થઈ હોય તો એને નંબર કહેવાય. ક્વોન્ટિટી કોને કહેવાય? હાઉ મચથી શરૂઆત થઈ હોય તો ક્વોન્ટિટી કહેવાય. ડ્યુરેશન કોને કહેવાય? તો હાઉ લોંગથી શરૂઆત થઈ હોય તો ડ્યુરેશન કહેવાય. પોઈન્ટ ઓફ ટાઈમ કોને કહેવાય? તો સિન્સ વેનથી જે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થઈ હોય તેને પોઈન્ટ ઓફ ટાઈમ કહેવામાં આવે છે. નેક્સ્ટ એના પછી આપણે કેટલાક સેન્ટેન્સ સોલ્વ કર્યા હતા. આગળ આપણે ફ્રીક્વન્સી ઓફ એક્શન જોયું હતું કે જેમાં કેટલાક કીવર્ડ મેં તમને અહીંયા લખાવ્યા હતા, જેમ કે ઓલવેઝ, નેવર, ઓફન, સમટાઈમ, રેરલી, યુઝ્યુઅલી, એવરીથિંગ, સેલ્ડમ, ડેઇલી, ઓકેશનલી એન્ડ ઇટીસી. પછી મેં તમને કહી દીધું કે ભાઈ વગેરે વગેરે વગેરે. નેક્સ્ટ એના પછી પાસ્ટ ઇવેન્ટ. તો ભૂતકાળની દરેક ઘટનાઓને પાસ્ટ ઇવેન્ટ કહેવાય છે. જેમ કે ભૂતકાળના 4 પ્રકાર: સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. આ બધા કાળને ભૂતકાળ, જે ભૂતકાળ લાગે એને શું કહેવાય છે? એને કહેવાય છે પાસ્ટ, બરાબર છે? ત્યારબાદ કમ્પેરિઝન જોઈએ આપણે. કમ્પેરિઝન મતલબ કે તુલના થશે. તો તુલના માટે મેં તમને 3 ત્યાં ડિગ્રીઓ સમજાવી હતી. કઈ હતી? પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. કીવર્ડ કયા છે? તો એઝ આપેલું હોય તો એને પોઝિટિવ ડિગ્રી કહેવાય, અને ધેન આપેલું હોય તો એને કમ્પેરેટિવ ડિગ્રી કહેવાય, અને EST પ્લસ ધ આપેલું હોય અથવા તો ધ પ્લસ EST આપેલું હોય તો એને સુપરલેટિવ ડિગ્રી કહેવાય છે. નેક્સ્ટ એના પછી
ઇમોશન આપણે જોયા હતા, તો ઇમોશનમાં ઓ, આઉછુરા, ઓલાસ, બ્રેવો, ઓએમજી, તો આ બધા શું છે? એક પ્રકારના ઇમોશન છે. તો આવી રીતે એક્સેટ્રા આપણે પાછળ લગાવી દઈએ વગેરે વગેરે. તો આવી રીતે જો ઇમોશન આપેલા હોય તો એને શું કહેવાશે? એક્સપ્રેસિંગ ઇમોશન કહેવાશે. નેક્સ્ટ એના પછી આપણે જોયું હતું પ્લેઝન્ટ્રીઝ. તો ગુડ મોર્નિંગ કોઈને વિશ કહીએ છીએ, હાવ આર યુ કોઈને કહીએ છીએ, આઈ એમ ફાઇન રિપ્લાય આપીએ છીએ, બેસ્ટ ઓફ લક કહીએ છીએ, ઓલ ધ બેસ્ટ કહીએ છીએ, વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે, હેપી બર્થડે જેવા શબ્દ, નાઇસ ટુ મિસ યુ, ગોડ બ્લેસ યુ, બેસ્ટ ઓફ લક. તો આ બધું જે છે શું છે? પ્લેઝન્ટ્રીઝ છે. બરાબર છે. નેક્સ્ટ કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, મતલબ કે સંયોજનની મદદથી જે સેન્ટેન્સ જોડાયેલા હોય એવા સેન્ટેન્સને કનેક્ટિંગ ઇન્ફોર્મેશન કહેવાય છે. ફોર એક્ઝામ્પલ સેન્ટેન્સમાં એન્ડ, બટ, યેટ, બીકોઝ, ઓર, અધરવાઇઝ, આઈધર, ઓર, નાઇધર, નોર, ધેરફોર, સો. તો આ બધું જે છે વાક્યની વચ્ચે હોય છે અથવા તો વાક્ય આના દ્વારા જોડાયેલું હોય છે. તો આને શું કહેવાય છે? કનેક્ટિંગ ઇન્ફોર્મેશન અથવા તો કનેક્ટિંગ ઇન્ફોર્મેશન હતા. નેક્સ્ટ રિપોર્ટિંગ ઇવેન્ટ. તો આમાં મેં તમને કહ્યું હતું કે ભાઈ પેન્ડિંગ રાખો, બીકોઝ તમને રિપોર્ટેડ સ્પીચ નથી આવડતી. જ્યાં સુધી હું રિપોર્ટેડ સ્પીચ ન સમજાવું ત્યાં સુધી આ સમજાય નહીં. હા, એક ડેફિનેશન દ્વારા જરૂર સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે કોઈ બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીત ત્રીજી વ્યક્તિ કોઈ ચોથી વ્યક્તિને એના શબ્દમાં સમજાવે ત્યારે તેને રિપોર્ટેડ સ્પીચ કહેવાય છે. જેમાં ટોલ્ડ આવે છે, આસ્કડ આવે છે કે હી ટોલ્ડ હિમ, she told him, she asked him, she asked her, Nena asked Suhani, Suhani told રશ્મિ. આવી રીતે જ્યારે કોઈ સેન્ટેન્સ બને ત્યારે એ સેન્ટેન્સને શું કહેવાય છે? રિપોર્ટિંગ ઇવેન્ટ કહેવાય છે. નેક્સ્ટ એના પછી કોન્ટ્રાસ્ટ, મતલબ કે વિરોધાભાસ. બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, તો આને વિરોધાભાસ કહેવાય છે. બરાબર. જેમાં આપણે એક્ઝામ્પલ દ્વારા સમજ્યા હતા સૂરજ અને ચાંદ બંને એકબીજાના વિરોધી છે. સૂરજ સૂરજ જે હોય છે હીટ આપતો હોય, ગરમી આપતો હોય, જ્યારે ચાંદ જે છે એ શીતળ હોય છે, એકદમ શીતળ હોય છે. નેક્સ્ટ એના પછી રિસ્પોન્સ મતલબ કે ટૂંકમાં આપણે આન્સર આપીએ, ઓહ હા, યસ, વાય, શ્યોર, વાય નોટ, આવી રીતે આપણે કહીએ છીએ ત્યારે તેને રિસ્પોન્સ કહેવાય છે, રિપ્લાય કહેવાય છે. રિક્વેસ્ટમાં વિનંતી આવે છે અને વિનંતી જે છે એ વિનંતીમાં વિલ, વુડ, મેથી જો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થઈ હોય તો રિક્વેસ્ટ કહેવાય છે. અને જો સેન્ટેન્સમાં પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દ આપેલા હોય તો એને પણ રિક્વેસ્ટ કહેવાય છે. એના પછી નંબર 60 પર આપણે સમજ્યા હતા પ્રોસેસ, મતલબ કે પ્રક્રિયા. તો જે સેન્ટેન્સની શરૂઆત ક્રિયાપદથી થઈ હોય એવા સેન્ટેન્સને પ્રોસેસ કહેવામાં આવે છે. જેમ કે ટેક અ ગ્લાસ, તો અહીંયા ટેક એ ક્રિયાપદ છે, તો ક્રિયાપદથી વાક્યની શરૂઆત થઈ, તો આ સેન્ટેન્સને શું કહેવાશે? પ્રોસેસ કહેવાશે. બરાબર છે. મેક પ્રોમિસ, તો મેક પણ એક ક્રિયાપદ છે, તો આને પણ એક પ્રકારનું શું કહેવાશે? પ્રોસેસ કહેવાશે. નેક્સ્ટ એના પછી આગળ જોઈએ 70 સ્પેસિફાઈંગ ટાઈમ. સ્પેસિફાઈંગ ટાઈમમાં અહીંયા પાછા સમય દર્શાવવો, સમયને અહીંયા ફિક્સ દર્શાવો કે ઇન, નિયર, તો એ હોય તો એને સ્પેસિફાઈંગ કહેવાય. ઇન, નિયર, બિટવીન, અક્રોસ, અમંગ, ઓવર, ઓન, તો આ શું છે? એક સ્પેસિફાઈડ પ્લેસ દર્શાવે છે કે ભાઈ હા એ જગ્યા છે તો એની નજીક જ છે, એ જગ્યા છે તો એમાં જ છે, એ જગ્યા છે તો એની ઉપર જ છે, એમ. તો એ સ્પેસિફાઈ કરે છે કોઈ ચોક્કસ વસ્તુને કોઈ ચોક્કસ જગ્યાએ સ્પેસિફાઈ કરતું હોય શબ્દ, એવો શબ્દ એટલે શું થશે? સ્પેસિફાઈંગ ટાઈમ. હિયર ટાઈમના બે ટાઈપ્સ છે. ફર્સ્ટ ટાઈપ ડ્યુરેશન ઓફ ટાઈમ, ધેન પોઈન્ટ ઓફ ટાઈમ. તો એમનો ડિફરન્સ આપણે જોઈ લીધો હતો. નેક્સ્ટ એના પછી 80 પર અલ્ટરનેટિવ, મતલબ કે વિકલ્પ. તો ઓર, અધરવાઇઝ, નાઇધર, નોર, આઈધર, ઓર, ધીસ ઓલ આર અલ્ટરનેટિવ્સ વર્ડ. એના પછી પર્પસ, કે જેમાં બે વર્ડ મેં તમને શીખવાડ્યા હતા, ઇન ઓર્ડર ટુ અને વિથ અ વ્યૂ ટુ. વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા ક્રિયાપદનું આઈએનજીનું ફોર્મ આવે છે, જ્યારે ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. નેક્સ્ટ આઈ થિંક આટલા જ આપણે જોયા હતા. લાસ્ટ આપણે પર્સન વાળું જોયું હતું કે જેમાં વુ, વુમ વડે વ્યક્તિને ડિસ્ક્રાઇબ કરી હોય. પ્લેસમાં તો જગ્યા દર્શાવેલી હોય. બરાબર. તો આ સ્પેસિફાઈંગ પ્લેસ છે. ડિસ્ક્રાઇબિંગ મતલબ વર્ણન કર્યું હોય. અને મેનર, કે જેમાં દરેક એલવાય વાળા શબ્દ. તો આઈ થિંક આટલા આપણે ફંક્શન જોયા હતા, 22 જેટલા ફંક્શન જોયા હતા. અને આજે આપણે એને લગતી એક્સરસાઇઝ કરવાની છે. તૈયાર છો એના માટે? કીવર્ડ યાદ હશે તો તમે સવાલના જવાબ વ્યવસ્થિત આપી શકશો. જો કીવર્ડ યાદ નહીં હોય તો તમે એમના જવાબ આપી શકશો નહીં. કીવર્ડ યાદ રાખવા બહુ જરૂરી છે.
વિદ્યાર્થી કન્ફ્યુઝ હોય કે મને યાદ નથી રહેતું. એકચ્યુઅલીમાં તમને યાદ ન રહેવાનું રીઝન અને એનું કારણ અને યાદ રાખવાની મેથડ, આ ત્રણેય વસ્તુ તમારી પાસે છે. એવી કોઈ વસ્તુ નથી કે જેમના સોલ્યુશન તમારી પાસે હોતા નથી. અને ભગવાને એવી કોઈ વસ્તુનું ક્રિએશન પણ નથી કર્યું કે જેમનું સોલ્યુશન જ ના હોય. અને જે એવી કોઈ વસ્તુ છે ને, તો ભગવાન પોતે જન્મ લઈ લે છે. જે રીતે ધર્મનો અંત કરવા માટે, ધર્મનું અનુસરણ કરવા માટે તો યુધિષ્ઠિર તો હતા, પણ ધર્મનું જે અનુસરણ નથી કરતા એમનો અંત કરવા માટે વ્યક્તિઓ હતા, પણ એમની અંદર એ સાહસ નહોતું. જો કૃષ્ણ ભગવાન ન હોત તો ધર્મનો અંત કરે છે, ધર્મનું પાલન નથી કરતા, તો એમનું મૃત્યુ ક્યારે થાત જ નહીં. કારણ કે અર્જુને તો બાણ ને એવું બધું નીચે જ મૂકી દીધું હતું કે ભાઈ કાંઈ પણ થઈ જાય, સામે તો મારા ઘરના જ છે ને, મૃત્યુ થશે, હું લડાઈ કરું છું તો પણ કોના વિરુદ્ધ કરું છું? મારા ઘરનાની વિરુદ્ધ જ. મારી સામે મારા ગુરુ છે, મારી સામે મારા તાતશ્રી છે, મારી સામે મારા મોટા ભાઈઓ છે, એમનું જ હું અહીંયા વધ કરીશ. જો કૃષ્ણ ભગવાન ન હોત તો એમણે ધનુષ ન ઉઠાવ્યું હોત, અને આવા જે દુરાચારી વ્યક્તિઓ છે એમનો પણ અંત ન આવ્યો હોત. તો એવી કોઈ પણ વસ્તુ દુનિયામાં છે કે જેમનો અંત માનવી દ્વારા અથવા તો મનુષ્યો દ્વારા સંભવ નથી, ત્યારે કૃષ્ણ ભગવાને જન્મ લીધો છે. એટલે વિચાર, તમારી પાસે કોઈ પણ એવા ક્વેશ્ચન છે, ક્વેરી છે કે તમને યાદ નથી રહેતું, તો વિચારો શું કામ યાદ નથી રહેતું? કારણ કે તમે પ્રેક્ટિસ જ નથી કરતા ને. આપણે જ્યારે, તમે એક વાત મને એમ કહો કે જ્યારે તમે ક્લાસમાં એન્ટર કરો છો, કોઈ નવો ક્લાસ છે, એકદમ નવી શાળા છે તમારા માટે, અને તમે ક્લાસમાં એન્ટર કરો છો, તો શું પહેલા દિવસે તમને આખા ક્લાસના વિદ્યાર્થીઓના નામ યાદ રહી જાય છે? પહેલા દિવસે તમને તમારા ટીચરના નામ યાદ રહી જાય છે? પહેલા જ દિવસે શું તમને બધાના ચહેરા યાદ રહી જાય છે? હલો, રહેશે યાદ? નહીં. તમે ડેઈલી ત્યાં જાઓ છો, ડેઈલી તમે એમને બોલાવો છો, ડેઈલી તમે એમના નામથી તમે એમને બોલાવો છો, ડેઈલી તમે એમનો ચહેરો જોવો છો, ત્યાર પછી ધીરે ધીરે તમને એમના યાદ રહેશે. ધેટ મીન્સ કે શું થાય કે તમે એમનું નામ બોલો છો, તમે એમનું નામ સાંભળો છો, અને જેમનું નામ છે એ વ્યક્તિને તમે રોજ મળો પણ છો. ધેટ મીન્સ કે ઇનડાયરેક્ટ તમે એક પ્રેક્ટિસ કરો છો. શું કરો છો? એક પ્રકારની પ્રેક્ટિસ જ તમે કરો છો. તો એ પ્રેક્ટિસથી તમે એમના નામ યાદ રાખી શક્યા છો, એમના ચહેરા યાદ રાખી શક્યા છો. આમની તમને એ વસ્તુ યાદ નથી રહી, એને યાદ રાખવાથી યાદ રહેશે. તો તમને જો ફંક્શન યાદ નથી રાખતા, તો ફંક્શનના નામ તમારે યાદ જ શું કામ રાખવા છે? તમે છે ને, તમે નાના હતા ત્યારે ઘડીઓ પાકો કરતા હતા. એક એકુ એક, બે એક દુ દુ, બે એકા બે, બે દુ ચાર, બે તેરી છ, બે, આવી રીતે તમે ઘડિયા પાકા કરતા હતા. તો અત્યારે ફંક્શને તમે એ રીતે જ પાકા કરો છો કે મેં પહેલા આ ફંક્શન સમજાવ્યું, અચ્છા આ આવે ને પછી આવે ને પછી આવે. તેલ પીવા ગયું. હું તમને એમ કહું કે ચાલો પ્લેસ કોને કહેવાય, તો તરત તમને ખબર પડવી જોઈએ કે ભાઈ ઇન આવે, નિયર આવે, તો એને પ્લેસ કહેવાય. હું એમ કહું કે ટાઈમ કોને કહેવાય, તો તમને ખબર પડવી જોઈએ કે ભાઈ ત્યાં સમયદર્શક શબ્દ આપ્યો હોય, મોર્નિંગ આપ્યું હોય, નૂન આપેલું હોય, 7 વાગ્યાનો સમય આપ્યો હોય, 8 વાગ્યાનો સમય, આને સમય કહેવાય. હું તમને એમ કહું કે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન કોને કહેવાય, તો સેન્ટેન્સની વચ્ચે એન્ડ આપેલું હોય, બટ આપેલું હોય. તો આમ યાદ રાખવાનું છે ને. ફંક્શનના નંબર ઓફ સિક્વન્સ શું કામ યાદ રાખો છો? તમને યાદ ન રહેવાનું રીઝન કારણ કે તમે ફંક્શનની સિક્વન્સ યાદ રાખો છો. ફંક્શનની સિક્વન્સ યાદ નથી રાખવાની. there is no need to remember sequence of function. ફંક્શનની સિક્વન્સને યાદ રાખીને ક્યાંય નથી જવાનું. તમારે ફંક્શન્સના કીવર્ડ યાદ રાખવાના છે. કીવર્ડ, હલો, કીવર્ડ. ઓકે, ચાલો જઈએ, આપણે શરૂઆત કરીએ. બધા ફંક્શન મેં ચલાવી બધા કરી નાખજો. ચાલો, ફર્સ્ટ વી હેવ ટુ વિન ધીસ મેચ. તો અહીંયા તમને હેવ ટુ આપેલું છે. ચાલો યાદ કરો કે હેવ ટુ આપેલું હોય તો એ ફંક્શનને શું કહેવાય છે? હેવ ટુ આપેલું હોય તો નેસેસિટી કહેવાશે. રાઈટ, તો આપણે સિલેક્ટ કરીએ સી ને. કિરણ કેન નોટ ડ્રાઈવ અ કાર. તો અહીંયા તમને કેન નોટ આપેલું છે. ચાલો, કેન નોટ આપેલું હોય તો એને શું કહેવાશે? યસ, ઓપ્શન બી. નેક્સ્ટ માઇટ આપેલું છે. નીતા માઇટ બ્રિંગ સ્નેક્સ. તો માઇટ આપેલું હોય તો એને શું કહેવાશે? પોસિબિલિટી. તો આમાં ઓપ્શન એ. સેકન્ડ ક્વેશ્ચન, સોહન કેન ડ્રાઈવ અ કાર. અહીંયા તમને કેન આપેલું છે, તો કેન એ શું દર્શાવે છે? એબિલિટી દર્શાવે છે. એટલે અહીંયા આન્સર શું આવશે? બી આન્સર આવશે. નાઇસ. એના પછી જય ઓલવેઝ કમ્સ લેટ ટુ ઓફિસ. તો અહીંયા તમને ઓલવેઝ આપેલું છે. ચલો, ઓલવેઝ આપેલું હોય તો એને શું કહેવાશે? ફ્રીક્વન્સી કહેવાશે. તો આમાં આવશે ઓપ્શન એ. નેક્સ્ટ, રીચા મસ્ટ ટેલ ધ ટ્રુથ. તો અહીંયા તમને મસ્ટ આપેલું છે, તો મસ્ટને શું કહેવાશે? નેસેસિટી કહેવાશે. તો આમાં આવશે ઓપ્શન સી.
વી વોન ધ મેચ લાસ્ટ વીક. તો વોન એ પાસ્ટ ફોર્મ છે, લાસ્ટ વીક ઓલ્સો પાસ્ટ ફોર્મ છે, એટલે અહીંયા આન્સર તરીકે શું આવશે? ડી ઓપ્શન આવશે. ઓકે, નેક્સ્ટ એના પછી આગળ જઈએ કે યુ ઓલવેઝ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. તો અહીંયા તમને ઓલવેઝ આપેલું છે અને ઓલવેઝ આપેલું હોય તો એને શું કહેવાશે? ફ્રીક્વન્સી કહેવાશે. એટલે આમાં આન્સર શું આવશે? ડી. નેક્સ્ટ, દિશા વોઝ રીડિંગ અ બુક. દિશા વોઝ રીડિંગ અ બુક. તો વોઝ એ શું છે? પાસ્ટ ઇવેન્ટ છે, એટલા માટે અહીંયા શું આવશે? ઓપ્શન એ. નેક્સ્ટ, સમટાઈમ્સ આઈ ગો ફોર અ વોક. સમટાઈમ્સ આઈ ગો ફોર અ વોક. કેટલીક વાર હું ચાલવા માટે જાઉં છું. તો અહીંયા સમટાઈમ્સ આપેલું છે, તો ફરીથી આમાં આન્સર તરીકે શું આવશે? ડી આન્સર આવશે. આમાં પણ ડી જ આન્સર આવશે. નેક્સ્ટ એના પછી વી શો અ મૂવી યસ્ટરડે. તો આમાં પણ આન્સર તરીકે શું આવશે? એ જ આન્સર આવશે. તો બે એવા ક્વેશ્ચન છે કે જેમાં સેમ આન્સર આવે છે. હોઈ શકે, આવી પણ શકે, જરૂરી નથી કે ભાઈ બધામાં એક ફંક્શન ડિવાઈડ થઈ ગયું હોય. સેમ આન્સર પણ આવી શકે, લખી દેવાનો આવતો હોય તો. મિહિર સમટાઈમ કમ્સ ટુ મીટ મી. તો અહીંયા તમને સમટાઈમ્સ આપેલું છે, તો આ સમટાઈમ્સ શેમાં આવશે? સમટાઈમ્સ આપેલું છે, સમટાઈમ્સ શેમાં આવશે? ફ્રીક્વન્સીમાં આવશે. અચ્છા, પહેલાનું પહેલા જ છે. ઓકે, સોહમ મસ્ટ ટેલ ધ ટ્રુથ. તો અહીંયા તમને મસ્ટ આપેલું છે, ચલો મસ્ટ શેમાં આવશે? મસ્ટ શેમાં આવશે? નેસેસિટીમાં. એટલે આમાં આન્સર આવશે ઓપ્શન સી. નેક્સ્ટ, ટીચર શાઉટેડ એંગ્રીલી. ભાઈ અહીંયા તમને શાઉટેડ V2 નું ફોર્મ પણ આપેલું છે અને એંગ્રીલી LY પણ આપેલો છે. તો જોઈ લો, જોઈને આન્સર આપો. શું આવશે? પાસ્ટ ઇવેન્ટ. યસ, તો અહીંયા ઓપ્શન કયો આવશે? ઓપ્શન બી. નેક્સ્ટ એના પછી જોઈએ વેન વિલ યુ કમ હોમ. તો પ્રશ્નાર્થ વાક્ય જ આપેલું છે, તો આને સિકિંગ ઇન્ફોર્મેશન કહેવાશે અથવા તો ઇન્ક્વાયરી એઝ અ નેચર કહેવાશે. ચાલો જોઈએ શું આવશે? ઓપ્શન સી. તો આપણે અહીંયા લખીએ ઓપ્શન સી. સરલા ઇઝ ધ ટોલેસ્ટ ગર્લ. તો ધ પ્લસ EST આપેલું છે, ધ પ્લસ EST છે, તો શું કહેવાશે? કમ્પેરિઝન. તો આમાં આવશે ઓપ્શન એ આન્સર. વોટ અ શેમ ઉદ્ગાર વાક્ય છે. વોટ અ શેમ, કેટલું શરમજનક છે, તો આને શું કહેવાશે? ઇમોશન્સ કહેવાશે, કારણ કે એને શરમજનક અનુભવ થાય છે, એટલે અહીંયા ઓપ્શન શું આવશે? બી ઓપ્શન આવશે. નેક્સ્ટ, આઈ નેવર કમ હોમ લેટ. તો અહીંયા તમને હોમ નેવર આપેલું છે, તો નેવર શેમાં આવશે? ફ્રીક્વન્સીમાં, એટલે ઓપ્શન ડી. નેક્સ્ટ, વાવ ધેટ્સ અ બ્યુટીફુલ. તો વાવ આપેલું છે અને પછી કહ્યું છે ધેટ્સ અ બ્યુટીફુલ. ઇમોશન, ઇન્ફોર્મેશન એન્ડ કોન્ટ્રાસ્ટ. તો અહીંયા તમે શું લખશો? યસ, ઓપ્શન સી, ઇમોશન. નેક્સ્ટ, ધો હી ઇઝ ઓલ્ડ હી ઇઝ એક્ટિવ. તો અહીંયા તમને ધો છતાં પણ આપેલું છે, તો આ ધો શેમાં આવશે? કોન્ટ્રાસ્ટમાં આવશે. તો આમાં આન્સર શું આવશે? ઓપ્શન એ. હાઉ મચ શુગર ડુ યુ નીડ. તો હાઉ મચ શુગર ડુ યુ નીડ પ્રશ્નાર્થ વાક્યથી શરૂઆત કરી છે, તો ઇન્ક્વાયરી ઇઝ અ નેચર અથવા સિકિંગ ઇન્ફોર્મેશન આવશે. તો આમાંથી ઓપ્શન કયો આવશે? યસ, રાઈટ, બી ઓપ્શન આવશે. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ઓપ્શન બી. નેક્સ્ટ એના પછી આગળ જઈએ મેચ ધ ફોલોવિંગમાં. who is that man. તો અહીંયા પણ પ્રશ્ન પૂછ્યો છે, તો પ્રશ્ન પૂછ્યો હશે તો શું આવશે? ઓપ્શન સી એમનો આન્સર. એના પછી રાજ ઇઝ ક્લેવર ધેન મીતા. રાજ ઇઝ ક્લેવર ધેન મીતા. ER પ્લસ ધેન આપેલો છે, તો આને શું કહેવાશે? કમ્પેરિઝન કહેવાશે, એટલે આમાં આન્સર આવશે ડી. હાઉ વન્ડરફુલ. હાઉ વન્ડરફુલ, તો આ શેમાં આવશે? ઓપ્શન એ માં, ઇમોશનમાં. નેક્સ્ટ, રીતા સેડ ધેટ શી વોઝ ઇલ. તો રીતા સેડ ધેટ શી વોઝ ઇલ. તો અહીંયા સેડ પ્લસ ધેટ કે જે રિપોર્ટિંગ સ્પીચમાં આવે છે, એટલે આમાં આન્સર તરીકે શું આવશે? આન્સર તરીકે આવશે ઓપ્શન સી, કારણ કે આને કહેવાશે રિપોર્ટિંગ ઇવેન્ટ. એના પછી ધો, ફરીથી તમને ધો આપેલું છે, તો આ ધો શેમાં આવશે? હલો, આ ધો જે છે એ શેમાં આવશે? કોન્ટ્રાસ્ટમાં. ધો જે છે એ આપણે લખીએ કોન્ટ્રાસ્ટમાં. નેક્સ્ટ, અમન સેડ ધેટ ઇટ વોઝ અ હોલિડે. અમેને કહ્યું કે તે હોલિડે છે, તો આમાં પણ સેડ ધેટ આપેલું છે, એટલે આમાં પણ આન્સર તરીકે આવશે ઓપ્શન સી છે. નેક્સ્ટ, પ્લીઝ ગીવ મી. મહેરબાની કરીને મને આપો. તો અહીંયા તમને પ્લીઝ આપેલું છે, તો પ્લીઝ એ શું કહેવાશે? રિક્વેસ્ટ કહેવાશે, એટલે અહીંયા આન્સર શું આવશે? ઓપ્શન બી. ચાલો, ક્લિયર અહીંયા સુધી? ઓપ્શન બી, સી, ડી કે પછી સી, 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 પછી ડી, સી અને બી. હા હા હા, યસ 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 યસ. શું યસ યસ યસ? મેમ ખોટું બોલ્યા હતા, હું બોલી હતી BCD, ખરેખર એમ નો આવે. મેમ ખોટું બોલ્યા હતા. અંધારામાં તીર મારો છો તમે. ગુજરાતીમાં શું કહેવાય? ઇમોશન. ઇમોશન મતલબ કે લાગણીઓ.
તું મહાલનો દરિયો છે, તું લાગણીનો મેળો. એવું કંઈક ગીત આવે છે ને, ગીત નથી આવતું, તમે સાંભળ્યું છે. ચાલ જીવી લઈએ. વહાલનો છે તું દરિયો રે, લાગણીનો મેળો, એવું કંઈક આવે છે. ખબર નહીં, એક તો ના પાડે છે. મેમ નાના છોકરાની જેમ બોલો ને, નાના છોકરાની જેમ બોલો. લે એ કેમ મારે બોલવું, તમે જો નાના છોકરા. મેમ ના ગાશો, હું તો ગાય, મારા મનનો બોલો. લે તાર સાંભળવું હોય તો સાંભળ લે વળે. થોડુંક નેટવર્ક પ્રોબ્લેમ છે મારે. ઓ શિટ, નેટવર્ક. વાલમ આવો ને, એવું આવતું કા, સાચી વાત છે. વાલમ આવો ને, તું વહાલનો દરિયો ને, લાગણીનો મેળો, વાલમ આવો ને, એમ. રિપોર્ટિંગ મતલબ કે રિપોર્ટેડ સ્પીચ. એક ગ્રામરનો ટોપિક છે રિપોર્ટેડ સ્પીચ. રિપોર્ટિંગ ઇવેન્ટ નહીં સમજાય, રિપોર્ટેડ સ્પીચ સમજવી પડશે એના માટે. અને એ આપણે આ ટોપિક પછી શરૂ કરવાના છે. ફંક્શન પૂરું થાય એટલે રિપોર્ટેડ સ્પીચ પણ આપણે શરૂ કરવાના છીએ. એકદમ બકવાસ, જાને બકવાસ વાળી. મેડમ તમે કેટલું ભણ્યા છો? 15 ચોપડી ભણી, 15, 16, 17, 17 ચોપડી. હવે ગણી લેજો 17 એટલે કેટલી થાય. સુપર 30. સિંગર મેમ, અચ્છા સિંગર. ઇલ મતલબ કે બીમાર. ઇલ મતલબ શું થશે? બીમાર. સુર બરાબર કરો, બરાબર કરો. ના રે ના, સુર ખાલી મારે આ એક જ ગીતમાં સારો થાય. પતા નહીં કિસ રૂપ में आकर नारायण मिल जाएंगे, निर्मल मन के दर्पण में तू राम के दर्शन पाएगा. ખાલી આમાં જ થાય. અને બીજા પેલા ગીતમાં એક એક કાન ને એક એક ગોપી, એક એક કાન ને એક એક ગોપી, તો એ રાધાએ નહીં, રાધાએ નહીં, કાનુડાએ, તો એ કાનુડાએ રાધાને મોહી. બસ, બાકી બીજા ગીતમાં થાય ન થાય નક્કી નહીં. હા ફંક્શન આવશે એકમમાં, અને આવડી આ એકમ કસોટીમાં નહીં, બાકી ફર્સ્ટ એક્ઝામમાં આવશે. ફર્સ્ટ એક્ઝામમાં ફર્સ્ટ. ચાલો નેક્સ્ટ આગળ જઈએ આપણે એના પછી. મોન્ટુ ઇઝ અ ફની બોય. તો મોન્ટુ અહીંયા તમને આપ્યું છે ઇઝ અ ફની બોય, તો એમના વિશે કહ્યું છે એટલે આમાં આવશે ઓપ્શન બી. ધેટ ઇઝ અ બ્યુટીફુલ ફ્લાવર. એ ફ્લાવર બહુ મસ્ત છે. તો ફ્લાવર એ શું છે? વસ્તુ છે. વસ્તુને ઇંગ્લિશમાં શું કહેવાય? થિંગ કહેવાય. તો અહીંયા ડિસ્ક્રાઇબિંગ થિંગ આન્સર આવશે. જો એક નવો ફંક્શન આવ્યો તમારા માટે. જ્યારે કોઈ વસ્તુનું વર્ણન થયું હોય ને, ત્યારે એ ફંક્શનને ડિસ્ક્રાઇબિંગ થિંગ કહેવામાં આવે છે. નેક્સ્ટ એના પછી ત્રિષા ઇઝ એઝ લવલી એઝ મીશા. ત્રિષા ઇઝ એઝ લવલી એઝ મીશા. તો અહીંયા તમને એઝ આપેલું છે, તો એ પણ શું છે? ફંક્શન છે. સોરી, ફંક્શન તો છે પણ કયા પ્રકારનું? કમ્પેરિઝનનું. એટલે અહીંયા આન્સર શું આવશે? એ. રામપુર ઇઝ અ સ્મોલ વિલેજ. રામપુર એક નાનું ગામ છે. તો આ ગામ વિશેનું વર્ણન કર્યું છે, તો આને કહેવાશે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. તો આ ફંક્શન જે નવા આવતા જાય છે એને ધ્યાનમાં રાખતા જાજો, એને સમજતા પણ જાજો. નેક્સ્ટ એના પછી શી ઇઝ અ સ્વીટ ગર્લ. તો અહીંયા વ્યક્તિનું વર્ણન કર્યું છે કે તેણી ખૂબ જ મીઠી મધુર છોકરી છે. ભાઈ બહુ મીઠું બોલે છે એટલા માટે એને એવું કહ્યું છે. એટલા માટે અહીંયા આન્સર શું આવશે? ઓપ્શન બી, ડિસ્ક્રાઇબિંગ પર્સન. That pot is very beautiful. એ પોટ જે છે એ ખૂબ જ સુંદર છે. તો અહીંયા ફરીથી વસ્તુનું વર્ણન થયું એટલે એને શું કહેવાશે? ડિસ્ક્રાઇબિંગ થીમ કહેવાશે. ઓપ્શન સી. જય ઇઝ થિનર ધેન મયુર. તો જય જે છે એ મયુર કરતા જાડો છે. થિનર છે, પતલો છે, સોરી પતલો છે. તો અહીંયા ER પ્લસ ધેન આપ્યું છે એટલે આને શું કહેવાશે? કમ્પેરિઝન કહેવાશે. તો અહીંયા લખીએ આપણે એ. દેન અવર લાઇબ્રેરી ઇઝ વેરી બિગ. આપણી લાઇબ્રેરી જે છે કેવી છે? ખૂબ જ મોટી છે. એટલે અહીંયા આન્સર શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવશે. તો આ બંને જે મેચ ફોલોવિંગ હતા એ સેમ જેવા જ હતા. સેમ નામ અહીંયા ફોલો થતા હતા, સેમ નામ અહીંયા રિપીટ થતા હતા, કે જેથી કરીને આ ચારે ચાર શબ્દ તમને વ્યવસ્થિત રીતે સમજાય જાય.
આઈ હોપ કે તમને અહીંયા વ્યવસ્થિત રીતે સમજાયું હશે. નેક્સ્ટ આગળ જોઈએ આપણે વોટ અ શોકિંગ ન્યૂઝ. એટલે અહીંયા આશ્ચર્ય છે એટલે આને શું કહેવાશે? એક્સપ્રેશન અથવા ઇમોશન કહેવાશે. મનીષા વુડ ટેક આઈધર આપેલું છે અને ઓર આપેલું છે, તો આને શું કહેવાશે? અલ્ટરનેટિવ કહેવાશે. તો સેકન્ડમાં આન્સર આવશે ડી. અમિતા વોઝ એટ હોમ લાસ્ટ ઇવનિંગ, તો એટ હોમ પ્લેસ પણ છે અને લાસ્ટ ઇવનિંગ સમય પણ છે. ચાલો જોઈએ. અને અહીંયા તમને વોઝ આપેલું છે, પાસ્ટ ફોર્મ પણ છે, તો ત્રણ ફંક્શન આમાં લાગે. ચેક કરીએ આના માટે કયું આપ્યું છે? ક્વોન્ટિટી, પાસ્ટ, અલ્ટરનેટિવ, ઇમોશન. તો અહીંયા પાસ્ટ ફોર્મ આવશે કારણ કે પ્લેસ નથી આપ્યું અને ટાઈમ પણ નથી આપેલું, એટલા માટે આન્સર આવશે પાસ્ટ ઇવેન્ટ. નેક્સ્ટ હાઉ મચ મિલ્ક, તો વાક્યની શરૂઆત હાઉ મચ થી થઈ છે, તો એને શું કહેવાશે? આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી કહેવાશે. નેક્સ્ટ એના પછી એઝ સૂન એઝ, તો એઝ સૂન એઝ એ સમય દર્શાવે છે. લેટ્સ સી સમય માટે કોઈ શબ્દ આપેલો છે. યસ, એક્સપ્રેસિંગ ટાઈમ. તો આ શબ્દ પણ યાદ રાખજો. જો તમને સેન્ટેન્સમાં એઝ સૂન એઝ થી વાક્યની શરૂઆત કરેલી હોય, એઝ સૂન એઝ થી, તો એને પણ શું કહેવાશે? એક્સપ્રેસિંગ ટાઈમ કહેવાશે. ધો આપેલું છે સેન્ટેન્સમાં, તો ધો એ શું દર્શાવે છે બેટા? કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. તો અહીંયા આન્સર તરીકે શું આવશે? કોન્ટ્રાસ્ટ આવશે, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. નેક્સ્ટ હાઉ મચ થી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થઈ છે, તો એને શું કહેવાશે? આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી કહેવાશે. નેક્સ્ટ માલા ઇઝ અ સ્માર્ટર ધેન, તો અહીંયા ER પ્લસ ધેન આપેલું છે, મતલબ કે કમ્પેરિઝન છે, એટલા માટે અહીંયા આન્સર તરીકે શું આવશે? ઓપ્શન બી. તો આ તમારું કંઈક મેચ ધ ફંક્શન નામનો ટોપિક છે. ધ્યાન રાખજો, મેચ ધ ફંક્શન જે છે તમારી 50 માર્ક્સની એક્ઝામ હશે તો એમાં તમને 2 માર્ક્સમાં પૂછાશે, અને તમારી 80 માર્ક્સની એક્ઝામ હશે તો એ તમને 4 માર્ક્સમાં પૂછાશે. પછી સ્કૂલ પર ડિપેન્ડેડ છે. 9મા ધોરણમાં તમે સ્ટડી કરો છો તો એમના માળખા ચેન્જ થતા રહે, બધે સરખા માળખા ન હોય. કોઈ મેચ ધ ફોલોવિંગ તમને 3 માર્ક્સમાં પૂછે, તો કોઈ તમને 2 માર્ક્સમાં પૂછે. 1 માર્ક્સમાં તો ક્યારેય પૂછાવાનું છે નહીં, એટલે 3 માર્ક્સમાં મેક્સિમમ તમને આ રીતે પૂછે, કાં તો 2 માર્ક્સમાં, કાં તો 3 માર્ક્સમાં, કાં તો 4 માર્ક્સમાં. આ ત્રણમાંથી કોઈ પણ મેથડ તમારી એક્ઝામમાં હોઈ શકે, તો તમે આના માટે પ્રિપેર રહેજો. મેચ ધ ફોલોવિંગ ફંક્શન એક એવું છે કે જેમાં તમને 2 માર્ક્સમાં પૂછે ને તો 2માંથી 2 પણ તમે ધારો તો લાવી શકો. 3માંથી 3 લાવવા હોય તોય આવી શકે અને 4માંથી 4 લાવવા હોય તો પણ આવી શકે. જે રીતે ક્વેશ્ચન પૂછાણો હોય એ રીતે તમે એમાં માર્ક્સ લાવી શકો છો, પણ એના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડે. આઈ થિંક મેં તમને ઘણા બધા એક્ઝામ્પલ જે છે એક્ઝામ્પલ અહીંયા તમને મેં સોલ્વ કરાવ્યા. સાથે સાથે આ ક્વેશ્ચનમાંથી તમને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ નામનો ટોપિક પણ તમને આમાંથી પૂછાય છે, કે જેને આપણે આવતીકાલના લેક્ચરમાં સોલ્વ કરવાના છીએ. આવતીકાલના સેશનમાં આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ નામના કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કરશું. એક લેક્ચર આપણે એક્ઝામ્પલ પાછળ કાઢ્યો છે. સિલેબસને પૂરો થતાં વાર લાગે તો ભલે લાગતી, પણ મારે એક્ઝામ્પલ વધારે ચલાવવા છે કે જેથી કરીને તમારે વધારે પ્રેક્ટિસ થાય. કારણ કે હું તમને એક્ઝામ્પલ આપી દઈશ, DPP આપી દઈશ, તો આઈ થિંક યાર ઘરે કંઈ નથી થવાનું. ઘરે PDF ફાઇલ પણ નથી ખોલવાની, ઘરે ફરીથી તમે રેકોર્ડેડ લેક્ચર પણ નથી જોવાના. એટલે આઈ થિંક લેક્ચરમાં જ આપણે પ્રેક્ટિસ કરી લઈએ. લેક્ચરમાં તમારું ધ્યાન હોય, લેક્ચરમાં તમે આન્સર આપશો, અને ખોટો પડશે તો એમાં તમે કંઈક સમજી પણ લેશો અને જોઈ પણ લેશો, હે ને? એટલે આઈ થિંક આપણે અહીંયા જ કરવી જોઈએ પ્રેક્ટિસ. ચાલો, સેમ 1ની એક્ઝામમાં કેટલા યુનિટ છે? 1 થી 6 યુનિટ છે. ઓકે, છતાં પણ તમારી સ્કૂલમાંથી પૂછી લેવાની. સૌથી પહેલાં તો યાર તમારી એક્ઝામ જ્યારે નજીક આવે અને એ પેપર તમારી શાળામાંથી નીકળવાનું હોય ને, તો એમના વિશેનું જે પણ છે ને એ બધું તમારે શાળામાં જ પૂછી લેવાનું. બિકોઝ એમનું માળખું જે છે એ ફિક્સ નથી હોતું. ગવર્મેન્ટ પ્રમાણે હોય તો એ તો હું યુટ્યુબના જે લાઈવ લેક્ચર છે એમાં તો હું લઈને આવવાની છું. યુટ્યુબના લાઈવ સેશનમાં જે 9મા ધોરણનું ગવર્મેન્ટનું માળખું છે એ માળખું તમને ત્યાં હું કરાવવાની છું અને સમજાવવાની પણ છું. પ્રાઇવેટ સ્કૂલ છે તો એમાંથી તમારે જાતે ત્યાંથી શિક્ષકોને જ પૂછી લેવાનું રહેશે કે ભાઈ માળખું કઈ રીતે છે, કેટલા ચેપ્ટર છે, કેવી રીતે પૂછાશે, કેટલાક પ્રકારના ક્વેશ્ચન છે, ગ્રામરના કેટલા ટોપિક છે, એસે કયા પૂછાશે. આ બધી જ વસ્તુ તમારે તમારી શાળામાંથી પૂછી લેવાની છે. ઓકે, જાણી લેવાની છે માળખું સાથે. ચાલો, નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ. અમિત કેન સિંગ, તો અહીંયા તમને કેન આપેલું છે, તો આ કેન શું છે? એબિલિટી છે, એટલે અહીંયા આન્સર શું આવશે? સી. નેક્સ્ટ હી મસ્ટ વર્ક હાર્ડ, તો મસ્ટ આપેલું છે, તો મસ્ટ એ શું કહેવાશે? નેસેસિટી કહેવાશે, એટલે અહીંયા આન્સર આવશે એ. ત્યારબાદ કેમ આપેલું છે, V2નું ફોર્મ છે, એટલા માટે ભૂતકાળ હોવાથી ઓપ્શન આવશે ડી.
એના પછી શી મે ટેક મેડિસિન્સ, તો અહીંયા તમને મેન આપેલું છે, મે આપેલું છે, તો મે પોસિબિલિટી છે એટલે અહીંયા આન્સર આવશે બી. યુ મસ્ટ બી ફિટ ટુ ડુ ધીસ ડ્યુટી, તો અહીંયા તમને મસ્ટ આપેલું છે, તો એ મસ્ટ શું છે, નેસેસિટી છે, એટલા માટે આવશે પહેલામાં આન્સર ઓપ્શન બી. વિહાંગ ઓકેશનલી, તો ઓકેશનલી આ એક કીવર્ડ છે કે જે ફ્રીક્વન્સીમાં આવે છે એટલે આમાં ઓપ્શન તરીકે આવશે ડી. ત્યારબાદ આઈ હેડ માય બ્રેકફાસ્ટ એટ 9 AM yesterday. Yesterday is a past word and had is also past helping verb. That's why we put here A option. કારણ કે એ પાસ્ટ ઇવેન્ટ છે. ત્યારબાદ મધર આસ્ક મી, તો અહીંયા આસ્કડ આપેલું છે અને વાક્યને જોડવા ઇફ આપેલું છે. તો આ જે નિયમ છે ને એ એક પ્રકારના રિપોર્ટિંગ ઇવેન્ટનો નિયમ છે, એટલા માટે એમાં આન્સર તરીકે આપશે રિપોર્ટિંગ એન્ડ ઇવેન્ટ અથવા તો રિપોર્ટિંગ ઇવેન્ટ. આમાંથી કોઈ પણ રિપોર્ટિંગ ઇવેન્ટમાં હજી કહું છું, તમને જો આવડતું હોય તો સારું કહેવાય, પણ રિપોર્ટિંગ ઇવેન્ટ જેને નથી આવડતું એના માટે રિપોર્ટિંગ ઇવેન્ટ જ્યારે ચલાવશું ત્યારે તમને સારી રીતે સમજાશે, બરાબર. રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે શું થાય, તો રિપોર્ટિંગ ઇવેન્ટ મતલબ કે રિપોર્ટેડ સ્પીચ છે, ગ્રામરનો એક ટોપિક છે. ઓકે, જે સેન્ટેન્સ નથી સમજાણું ને એને લખી રાખો. ફોર એક્ઝામ્પલ મધર આસ્ક મી ઇફ આઈ કુડ, નાઇધર વાળું સમજાણું નથી, તો રિપોર્ટિંગ ઇવેન્ટના જેટલા પણ સેન્ટેન્સ છે ને એને લખીને રાખો. જ્યારે હું રિપોર્ટેડ સ્પીચ સમજાવીશ ને ત્યારે આ સેન્ટેન્સ જોઈ લેજો, એટલે તમને સમજાઈ જશે કે શા માટે એને રિપોર્ટિંગ ઇવેન્ટ કહેવાય છે. નેક્સ્ટ એના પછી હાઉ ઇનફોર્ચ્યુનેટ. હાઉ ઇનફોર્ચ્યુનેટ ખરેખર આ બે જોઈન્ટમાં આવે. ઇનફોર્ચ્યુનેટ મતલબ કે બદનસીબ, ભાગના ભમરાળા ગુજરાતીમાં કે. હા, ગુજરાતી કાઠિયાવાડી હોય ને, કાઠિયાવાડીમાં એમ કે ભાગના ભમરાળા, બસ એ ભાગના ભમરાળા એટલે આ ઇનફોર્ચ્યુનેટ. અને શુદ્ધ સુરતી ભાષામાં, ભણેલી ગણેલી ભાષામાં કમનસીબ કહેવાય છે, બદનસીબ કહેવાય છે ઇનફોર્ચ્યુનેટ. તો હાઉ ઇનફોર્ચ્યુનેટ, તો આ એક પ્રકારનું ઇમોશન છે એટલે આમાં આન્સર આવશે બી. લાસ્ટ મંડે વી એન્જોય અ મૂવી ઓન ધ લાઈફ ઓફ ગાંધીજી, તો નેસેસિટી અને પાસ્ટ ઇવેન્ટમાંથી આન્સર તરીકે આવશે ઓપ્શન સી, કારણ કે પાસ્ટ ઇવેન્ટ છે ત્યાં. મીનાક્ષી રેરલી સ્લીપ્સ એટ નૂન, તો અહીંયા તમને રેરલી આપેલું છે, એલવાય આપેલું છે, એટલા માટે એને શું કહેવાશે, ફ્રીક્વન્સી કહેવાશે, કારણ કે એલવાય વાળું જે છે એને મેનર પણ કહેવાય અને ફ્રીક્વન્સી પણ કહેવાય. જ્યારે તમને મેનર ઓપ્શનનું આપેલું હોય ને ત્યારે રેરલીમાં એલવાય છે એટલે એને મેનર પણ કહી શકાય. ઓકે, એટલે અહીંયા આન્સર તરીકે શું આવશે, સી આન્સર. નેક્સ્ટ, અવર પ્રિન્સિપલ એનાઉન્સ ધ એક્ઝામ ડેટ, તો અહીંયા શું છે, પાસ્ટ ઇવેન્ટ છે, એટલા માટે અહીંયા શું આન્સર આવશે, એ આન્સર આવશે, પાસ્ટ ઇવેન્ટ. ઓકે, ચાલો હવે કોઈ વિદ્યાર્થી પૂછી રહ્યું છે કે મેમ નેસેસિટી એટલે શું થાય. સોરી, હું એમને આન્સર નહીં આપું, બીકોઝ એમને આગળના સેશન નથી જોયા, અને જોયા હોય તો ફરીથી જુઓ કે નેસેસિટી એટલે શું થાય. કારણ કે નેસેસિટી, ઓબ્લિગેશન, એબિલિટી, પોસિબિલિટી, આ ચાર અને સાથે સાથે સિકિંગ ઇન્ફોર્મેશન, આ 5 જે ફંક્શન છે એ એવા ફંક્શન છે કે જે મેં તમને 5 વાર રિવાઇઝ કરાવેલા છે. એક પહેલા લેક્ચરમાં એ ફંક્શનને મેં 2 થી 3 વખત રિવાઇઝ કરાવેલા છે. એના પછી જે બીજા દિવસે લેક્ચર લીધું હોય ત્યારે પણ મેં એમનું રિવિઝન કરાવેલું છે, અને આજે મેં ફરીથી એમનું રિવિઝન કરાવેલું હતું. એટલે જે વિદ્યાર્થીઓને નેસેસિટીમાં નથી ખબર ને એ વિદ્યાર્થીએ ફરીથી આગળનો જે લેક્ચર 1 છે એ જોવાનો છે. હવે નહીં કહું, હવે એને ત્યાં જ જોવાનું છે. કાં તો એણે પહેલો લેક્ચર નહીં જોયો હોય, કાં તો એ પહેલો લેક્ચર એને હરખો અટેન્ડ નહીં કર્યો હોય. આ બેમાંથી એક રીઝન છે, બસ, બીજું કાંઈ નહીં. ઓકે, ફંક્શન ક્યાં કામ લાગે. ફંક્શન સેન્ટેન્સને ઓળખવામાં કે ભાઈ હા આ પ્રકારના સેન્ટેન્સ હોય તો એને નેસેસિટી કહેવાય, બરાબર છે. ક્યાં નેસેસિટીની જરૂર પડે છે સેન્ટેન્સમાં, ક્યાં એબિલિટીની જરૂર પડે છે, એ તમે વર્ડ દ્વારા સેન્ટેન્સ બનાવી શકો. તમારે વાતચીત કરવી છે, ફોર એક્ઝામ્પલ તમારે નેસેસિટી દર્શાવી છે, તો તમને એમ યાદ આવે કે ભાઈ હા નેસેસિટી દર્શાવી હોય તો મારે આટલા શબ્દ યુઝ કરવાના છે. તમારે કોઈની એબિલિટી દર્શાવી છે કે ભાઈ એ આ કાર્ય કરી શકે છે, તો તમને ઓટોમેટિક યાદ આવે કે ભાઈ હા કેન, કુડ જે છે એનો યુઝ નેસેસિટી માટે એબિલિટી માટે યુઝ થાય છે. તો જસ્ટ કમ્યુનિકેશન માટેની આ એક ટોપિક છે, કમ્યુનિકેશન માટેનો ગ્રામરનો ટોપિક છે. બાય ધ વે, તમારો સવાલ બહુ સરસ પૂછ્યો. આ સવાલ જે પૂછ્યો એનાથી તમને ખ્યાલ તો આવ્યો કે શા માટે ફંક્શનનો યુઝ થાય છે. ઓકે, રુદ્ર હજી આમ જો તો એકવાર તો કીધું, કેટલીક વાર, બસ. હવે ઇન્ડિયા ભારત, મેમ ગુસ્સો કરો મન, લે આ લે, ગુસ્સો કરો મન,
ન કરું? નહીં, મારે કરવું હશે. મેમનું કામ છે યાર, ગુરુજીનો હક છે. એ હક તમારાથી છીનવાય કેમ? બિલકુલ પણ ના છીનવાય. એ તો તમારે સ્કૂલમાંથી પૂછવું પડશે. મારી એજથી ચાલુ થઈ એક્ઝામ, આજથી ચાલુ થઈ. અચ્છા, તમારે આજથી ચાલુ થઈ, આમાં હું આન્સર આપું? મેમ ઈમેલ તો એસે ચલાવવાના છો ને? હા, એમની હું તમને ઇન્ફોર્મેશન આપી દઈશ કે કેટલા માર્ક્સમાં પૂછાય અને કેવી રીતે લખવું એ, બરાબર? ઓકેશનલી, પ્રસંગોપાત. ઓકેશનલી મતલબ કે પ્રસંગોપાત. ચીપ મતલબ કે એક જ પટ્ટી, એક ચીપ આવે, અને ચીફ મતલબ કે ગેસ્ટ, મહેમાન, ચીફ ગેસ્ટ, મુખ્ય મહેમાન. ચીફ મતલબ કે મુખ્ય, અને ગેસ્ટ મતલબ કે મહેમાન. ડોલ્ફિન નથી સમજાતું. ડોલ્ફિન એક બુક છે કે જે સ્ટુડન્ટ બેઝ હોય છે, વિદ્યાર્થીઓએ જાતે સ્ટડી કરવાની હોય છે, સેલ્ફ સ્ટડી કરવાની હોય છે, સેલ્ફ એમનું ગુજરાતી ભાષાંતર કરવાનું હોય છે. એ શિક્ષકો દ્વારા ચલાવવામાં આવતી બુક છે નહીં, અને ચલાવવી પણ ન જોઈએ, અને વિદ્યાર્થીઓએ જાતે જ એમને સમજવી જોઈએ, તો જ એને ઇંગ્લિશ સમજાય ને. નહીં તો અમે ભાષાંતર કરીએ તો ઇંગ્લિશ તો અમને આવડે ને, તમને થોડું આવડે. એટલે તમારા માટે એ બુક છે, પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરી દેજો, બરાબર છે? ચાલ, અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ હવે આપણે નેક્સ્ટ સેશનમાં, એટલે કે કાલના લેક્ચરમાં. અને કાલના લેક્ચરમાં આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જોવાના છે. ઓકે, બાય એન્ડ ટેક કેર.